જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ ઉત્તરાર્ધ અધ્યાય 75. દુર્યોધનનો માનભંગ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે બ્રહ્મન, યુધિષ્ઠિર રાજાના તે રાજસૂય યજ્ઞના મહોત્સવ જોઈ માત્ર એક દુર્યોધન વિના જે રાજાઓ, ઋષિઓ તથા દેવો ત્યાં આવ્યા હતા તેઓ સર્વ પ્રસન્ન થયા હતા, અને આપની પાસેથી મેં સાંભળ્યું, હે ભગવાન, દુર્યોધન પ્રસન્ન ન થયો, એમાં જે કારણ હોય તે અમને કહો. શ્રી સુખદેવજી બોલ્યા, તમારા દાદા મહાત્મા યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં પ્રેમ રૂપી બંધનવાળા સર્વ સંબંધીઓ તેમનું કામકાજ કરવા હાજર હતા. ભીમસેન રસોડાનો, દુર્યોધન ધન ભંડારનો, સહદેવ આલાઓના સત્કાર કરવામાં, નકુલ સઘળી વસ્તુઓ એકઠી કરવાના કામમાં, અર્જુન પૂજ્ય પુરુષોની સેવા કરવાના કામમાં, શ્રીકૃષ્ણ પૂજ્ય પુરુષોના પગ ધોવાના કામમાં, દ્રૌપદી પીરસવાના કામમાં અને મોટા મનનો કર્ણ દાન આપવાના કામમાં અધ્યક્ષ હતો. તેમજ હે રાજેન્દ્ર, સાત્યકી, વિકર્ણ, હાર્દિક્ય, વિદુર વગેરે, બહાલિકના પુત્રો ભૂરી વગેરે અને બીજા પણ સંત ધર્મ વગેરેએ મહાયજ્ઞમાં જાત જાતના અનેક કામોમાં નિમ્યા હતા, અને તેઓ બધા યુધિષ્ઠિર રાજાનું પ્રિય કરવાની ઈચ્છાથી પોતપોતાના કામમાં લાગ્યા હતા. ઋત્વિજો, સદસ્યો, મોટા વિદ્વાનો તથા પોતાના સ્નેહીઓ અને સંબંધીઓના તેમણે સત્ય તથા હિતકર ભાષણ, પૂજન તથા દક્ષિણાઓ વડે સારી રીતે સત્કાર કર્યો હતો. ભક્ત વત્સલ્ય ભગવાનના ચરણમાં શિશુપાલ લઈ પામ્યો. તે પછી સર્વેએ ગંગા નદીમાં અવભૃત સ્નાન કર્યું હતું. તે વેળા એ સ્નાનના ઉત્સવમાં મૃદંગ, શંખ, પણવ, ધુંધોરી, આનક તથા સિગડીઓ વગેરે જાત જાતના વાજા વાગી રહ્યા હતા. નૃત્ય કરનારી સ્ત્રીઓ હર્ષભેર નાચતી હતી. ગવૈયાઓએ ટોળા મળી ગાતા હતા, ને તેઓની વીણા સાંભળી તથા કરતાલનો અવાજ છેક સ્વર્ગ સુધી પહોંચતો હતો. રંગબેરંગી ધજા તથા પતાકાઓના છેડા જેઓ પર ફરકતા હતા, તેવા માટે હાથીઓ, રથો, ઘોડા તથા સારી રીતે શણગારેલા યોદ્ધાઓ સહિત રાજાઓ સોનાની માળાઓ પહેરી નગરની બહાર નીકળ્યા હતા. સૈન્યોથી પૃથ્વીને કંપાવતા યદુ, સૃંજય, કાંબોજ, કર, કૈક તથા કૌશલ વંશી રાજાઓ યજમાન યુધિષ્ઠિર રાજાને આગળ કરી નગરની બહાર નીકળ્યા હતા. તેમજ સભાપતિઓ, ઋત્વિજો અને બીજા શ્રેષ્ઠ બ્રાહ્મણો પણ પોતાની વેદ ગર્જનાઓ સાથે નીકળ્યા હતા. દેવર્ષિઓ, પિતૃઓ તથા ગંધર્વો પુષ્પ વૃષ્ટિ કરતા સ્તુતિ કરવા લાગ્યા. ચંદન, પુષ્પમાળા, આભૂષણ તથા વસ્ત્રોથી સારી રીતે શણગારેલા પુરુષો અને સ્ત્રીઓ પરસ્પર જાત જાતના રસોના લેપન અને છંટકાવ કરતા રમતા હતા. તેલ, ગોરસ, સુગંધી પાણી, હળદર તથા કટ કેસરોથી પુરુષોએ લીપેલી સ્ત્રીઓ પાસેથી પુરુષોને પણ તે વસ્તુઓથી લીપતી ખેલતી હતી. એ અવભૃત સ્થાનનો ઉત્સવ જોવા વિમાનોમાં બેસી આકાશમાં જેમ દેવીઓ નીકળી પડી હતી, તેમ રથ વગેરે વાહનોમાં બેસી પુરુષોએ રક્ષેલી રાણીઓ પણ નીકળી હતી. એ વખતે પાંડવોના મામાના પુત્ર શ્રી કૃષ્ણ તથા તેમના મિત્રો તેઓને જાત જાતના રસો છાંટતા હતા. તેથી લજ્જાયુક્ત હાસ્યથી પ્રફુલ્લ મુખવાળી તે રાણીઓ શોભતી હતી. તેઓના વસ્ત્રો ભીંજાયા હતા, અને તેથી તેઓના શરીરના અવયવો, સ્તનો, સાથળો તથા મધ્ય ભાગો સ્પષ્ટ દેખાતા હતા, અને ઉત્કુંઠપણાથી છૂટી પડેલા તેઓના કેસ પાસમાંથી પુષ્પોની માળાઓ સરી પડી હતી. તે રાણીઓ પણ પિચકારીઓથી દિયરો અને મિત્રોને રંગ છાંટતી હતી, અને સુંદર વિહારોથી કામીઓને વિકાર પમાડતી હતી. ચક્રવર્તી યુધિષ્ઠિર રાજા તે વખત ઉત્તમ ઘોડા જોડેલા અને સુવર્ણની માળાઓવાળા રથમાં બેઠા હતા, અને જુદી જુદી ક્રિયાઓથી જેમ રાજસૂય મહાયજ્ઞ શોભે તેમ પોતાની રાણીઓથી શોભતા હતા. પછી ઋત્વિજોએ પત્ની સંચાઈ નામનો યાગ કરી અવભૃતને લગતી ક્રિયા દ્રૌપદી સહિત યુધિષ્ઠિર રાજાને આચમન કરાવી ગંગામાં સ્નાન કરાવ્યું. તે વખતે મનુષ્યના નગરા સાથે દેવોના નગારા વાગ્યા હતા, અને દેવો, ઋષિઓ, પિતૃઓ તથા મનુષ્યોએ પુષ્પ વૃષ્ટિ કરી હતી. પછી પ્રત્યેક વર્ણના તથા આશ્રમના લોકોએ ત્યાં સ્નાન કર્યા હતા, કારણ કે સ્નાન કરવાથી મોટા પાપી પણ તત્કાળ પાપથી છૂટે છે.
પછી યુધિષ્ઠિર રાજાએ 2 નવા રેશમી વસ્ત્રો પહેરી ઉત્તમ શણગાર કરી ઋત્વિજો, સદસ્યો તથા બ્રાહ્મણો વગેરેના અલંકારો તથા વસ્ત્રો વડે સત્કાર કર્યો. તેમજ નારાયણ પરાયણ તે રાજાઓ, બંધુઓ સર્વનો વારંવાર સત્કાર કર્યો. તેથી સર્વ મનુષ્યો દેવ સમાન કાંતિવાળા જણાતા હતા. તેઓએ મણિજડિત કુંડળો, માળા, પાઘડીઓ, અંગરખા, રેશમી વસ્ત્રો તથા મહાકિંમતી હારો પહેર્યા હતા. અને કુંડળો તથા વાળથી લટોથી યુક્ત સુખની શોભાવાળી સ્ત્રીઓ સોનાના કંદોરાથી શોભતી હતી. પછી હે રાજન, એ યજ્ઞ મહોત્સવમાં આવેલા મહાકુળવાન પૃથ્વીજો, વેદવાદી સભાપતિઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, રાજાઓ, દેવો, ઋષિઓ, પિતૃઓ, ભૂતો તેમજ અનુયાયીઓ સહિત લોકપાલો પૂજા સત્કાર પામી યુધિષ્ઠિર રાજાની સંમતિ લઈ પોતાને સ્થાને ગયા. જે મનુષ્ય અમૃત પીતા તૃપ્ત ન થાય તે શ્રી હરિના દ્વાર શ્રી હરિના દાસ રાજશ્રી યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞના મહોત્સવની પ્રશંસા કરતા લોકો તૃપ્ત થયા ન હતા. પછી રાજા યુધિષ્ઠિર વિયોગથી વિહકળ થઈ સ્નેહી, સંબંધીઓ, કુટુંબીઓ તેમજ શ્રીકૃષ્ણનો ત્યાગ કરવા સમર્થ ન હોવાથી તેમને જવા ન દેતા પ્રેમથી પોતાને ત્યાં રાખ્યા હતા. હે રાજા, શ્રીકૃષ્ણ ભગવાન પણ યુધિષ્ઠિરનું હિત કરવા માટે સાંબ વગેરેને દ્વારકા મોકલી પોતે ત્યાં રહ્યા હતા. એમ ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા તરવો ઘણો મુશ્કેલ મનોરથ રૂપી મહાસાગર શ્રીકૃષ્ણથી તરીને નિશ્ચિત થયા હતા. ત્યારે એકવાર શ્રીકૃષ્ણમાં મનવાળા યુધિષ્ઠિર રાજાના અંતઃપુરની શોભા તથા રાજસુયજ્ઞની મોટી પ્રતિષ્ઠા જોઈ દુર્યોધન મનમાં બળવા લાગ્યો. યુધિષ્ઠિરના અંતઃપુરમાં મય દાનવે રચેલી રાજાઓની, દૈત્યેન્દ્રિયોની તથા દેવેન્દ્રોની અનેક જાતની સંપત્તિઓ પ્રકાશતી હતી અને તે સંપત્તિઓ સાથે દ્રૌપદી પતિઓને સેવતી હતી. તેથી એ સંપત્તિઓ સહિત દ્રૌપદીમાં આસક્ત હૃદયવાળો કુરુ રાજા દુર્યોધન બળ્યા કરતો. વળી તે અંતઃપુરમાં રાજસુયજ્ઞની સમાપ્તિ પછી નિતંબના બારથી ધીમા પગલા પરથી જાંજરોની જણકારતા પગની શોભાવાળી સુંદર મધ્ય ભાગવાળી સ્તન ઉપરના કેસરથી લાલ થયેલા હારવાળી શોભાયમાન મુખોવાળી અને ચાલતા કુંડળો અને કેશવાળી શ્રીકૃષ્ણની 1000 રાણીઓ શોભતી હતી. તેઓને જોઈને પણ દુર્યોધન બળતો હતો. એકવાર મયદાનવે રચેલી સભામાં મહારાજ યુધિષ્ઠિર નાના ભાઈઓથી વીંટળાઈને પોતાના નેત્રરૂપ શ્રીકૃષ્ણ સાથે સાક્ષાત ઇન્દ્રની પેટે ચક્રવર્તીની રાજલક્ષ્મીથી સેવાતા અને બંદીજનોથી સ્તુતિ કરાતા સોનાના સિંહાસન પર બેઠા હતા. તે વખતે હે રાજન, અભિમાની દુર્યોધન મુકુટ તથા માળા પહેરીને ભાઈઓની સાથે હાથમાં તલવાર લઈ ક્રોધથી દ્વારપાળોને ધમકાવતો ત્યાં દાખલ થયો. મય દાનવની માયાથી મોહિત થઈ સ્થળમાં જળ માની વસ્ત્રના છેડા તેણે ઊંચા લીધા અને ભ્રાંતિથી જળમાં સ્થળ માની તેમાં તે પડ્યો. હે રાજન, તેને જોઈ ભીમસેન, સ્ત્રીઓ તથા બીજા રાજા યુધિષ્ઠિર રાજાએ વાર્યા છતાં શ્રીકૃષ્ણની સંમતિથી હસવા લાગ્યા. તેથી દુર્યોધન શરમાઈને ક્રોધથી બળતો નીચું મુખ કરી ચૂપચાપ ત્યાંથી નીકળી જઈ હસ્તિનાપુર ચાલ્યો ગયો. સત્પુરુષોમાં તે વખતે મોટો હાહાકાર થયો. યુધિષ્ઠિરનું મન પણ ઉદાસ જેવું થયું. જેમની માત્ર દ્રષ્ટિથી જ દુર્યોધન ભ્રાંતિમાં પડ્યો હતો એવા ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વીનો ભાર ઉતારવા ઈચ્છતા મૌન જ રહ્યા. હે રાજન, તમે મને જે પૂછ્યું હતું તે રાજસૂય મહાયજ્ઞમાં દુર્યોધનનું આ દુષ્ટપણું મેં તમને કહ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મ સ્કંદ અધ્યાય 75 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.